સંતોના સેક્સ સ્કેન્ડલના વિરોધમાં તેમજ સેક્સ સ્કેન્ડલમાં સંડોવાયેલા સંતોને સાવરતા નરોત્તમ સ્વામીને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ સાથે રામધૂન બોલાવી હતી. સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતો વિરુદ્ધ યુવતી પર દુષ્કર્મ અને સમલૈંગિક સંબંધોની ઘટનાઓ બહાર આવ્યા બાદ હરિભક્તોમાં સંતો વિરુદ્ધ ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતેથી શ્રી સ્વામિનારાયણ સિદ્ધાર્થ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ હરિભક્તોએ એકત્ર થઈને બેનરો અને પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા હતા અને રામધૂન બોલાવી કલેક્ટર કચેરીના ચીટનીસને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ આવેદનપત્રમાં સગીર બાળકોને દીક્ષા આપીને તેમજ શિક્ષણ માટે ગુરુકુળોમાં લાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરે છે. તેમજ ગુરુકુળો શિક્ષણના બદલે હવસ સંતોષવાના કેન્દ્રો બની ગયા હોવાનો આરોપ લગાવ્યો હતો. સંપ્રદાયના વડાઓ આ સાધુઓને લંપટ સાધુઓના કારનામાઓની જાણ હોવા છતાં આવા સાધુઓને સંપ્રદાયમાંથી હાંકી કાઢવાના બદલે આવા લંપટ સાધુઓને સાવરવામાં આવતા હોવાના આરોપ લગાવી લંપટ સાધુઓને સાવરતા સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. અમારી 2 મુખ્ય માંગણી છે. એક તો આ જે લંપટ સાધુઓ જે સાધુના વેશમાં જે શેતાનો કેટલા વર્ષોથી ભરાઈ ગયા છે એમને તાત્કાલિક ધોરણે મંદિર પ્રશાસન અથવા સરકાર એ તાત્કાલિક ધોરણે કોઈપણ હિસાબે દૂર કરે અને જે હરિભક્તો ગાંધીજીના માર્ગે આ ઉગ્ર આંદોલનો કરી રહ્યા છે અલગ અલગ જિલ્લામાં આખા રાજ્યભરમાં એમના ઉપર આંદોલનને તોડી પાડવા માટે જે ખોટી FIRઓ કરી છે એ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે. 2 માંગણી છે. રાકેશ પ્રસાદ છે એ આ બધું થયું છે તો અત્યારે વિદેશમાં વિચરણ કરે છે અને વિદેશમાં જ્યારે એમને આપણે એવું પૂછીએ છીએ મેસેજથી ટ્રસ્ટીઓને પૂછવામાં આવે છે તો એવું કહે છે કે તમે હરિભક્તો કરો અમે કઈ અમલ લેવા દેવા છે. એટલે આમાં તો એવું લાગે છે કે એની પાછળ એમનો જ હાથ છે. અજેન્દ્ર પ્રસાદ મહારાજ તમને કોઈ સપોર્ટ કરે છે ખરા? હવે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એક વસ્તુ તમે સમજો કે આ સાધુઓ જે છે એ બધા મંદિરના છે એટલે અમે તો મંદિરવાળાના કહીએ. અજેન્દ્ર પ્રસાદ તો પોતે કેટલા વર્ષોથી કામ જ નથી કરતા અને અત્યારે રાકેશ પ્રસાદને અમારે કહેવાનું છે કે ભાઈ રાકેશ પ્રસાદજી જે અત્યારે મંદિરમાં આવે છે તમે એ લોકોને દૂર કરો. એમણે આજથી તમને યાદ હોય તો 3 વર્ષ પહેલાં કંટાળીવાળા ઘનશ્યામ સ્વામીનો કેસ હતો તો એમણે અપીલ એવી કરી હતી કે ભાઈ હું કશું કહેવા મારીથી કશું થાય એવું નથી કારણ કે મારી હાથમાં કશું છે નહીં. હું પોતે અધ્ધરતાલ છું. હું પોતે કસ્ટોડિયન ટ્રસ્ટી પણ નથી. આ એમના નિવેદનો છે જાહેર મંચ ઉપર એમને વિડીયો અને ઓડિયો પણ પ્રસારિત કર્યો હતો કે હરિભક્તો ભેગા થાવ, જાગૃત કરો, સાધુઓને દૂર કરો. અમારા 2 હેતુઓ છે મુખ્ય તો. એક હેતુ એ છે કે જે અત્યારે લંપટ સાધુઓ જે દુષ્કર્મ કરી રહ્યા છે અને આ જે આખા સમાજમાં અને મેઇન તો અમારા ઈષ્ટદેવ એમનું નામ બદનામ થાય છે એમને દૂર કરાય એક તો અમારી માંગણી છે. અને બીજી માંગણી એ છે કે જે હરિભક્તો આવી રીતે વિરોધ કરે છે તો એ હરિભક્તો સાચા હોવા છતાં એમના ઉપર FIR કરવામાં આવી છે, કેસ કરવામાં આવ્યો છે. એ કેસ એ દૂર થાય એના માટે અમે અહીંયા આગળ ભેગા થયા છે અને આવેદનપત્ર આપવા આવ્યા છે. જે લંપટ સાધુઓ છે એક તો વડોદરાના છે, એક સાળંગપુરના હતા અને બીજા એક અન્ય હતા. તમે નરોત્તમ સ્વામીનો કેમ વિરોધ કરો છો એ જાણવું છે. નરોત્તમ સ્વામીનું નામ એટલા માટે દેવામાં આવે છે કે જે તેમને છાવરે છે, શું કહેવાય કે જે આપણે કહીએ છીએ એવી રીતે એમને બધી રીતે પોષણ એ પૂરું પાડે છે એટલા માટે અમે એમને નામ દઈએ છીએ. હવે એ મેઇન જો સારા હોય તો એ જ આ સંતોને કહી શકે ને કે ભાઈ તમે આવું કામ ના કરશો, સંપ્રદાય બચે. સ્વામિનારાયણ ભગવાનનું નામ બદનામ થાય છે, મંદિરો બદનામ થાય છે, હરિભક્તો અમારી આ